T20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીત બાદ રાજકોટમાં ઉત્સવનો માહોલ। રેસકોર્સ મેદાન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। યુવાનો રાષ્ટ્રધ્વજ સાથે બાઇક રેલી કાઢી ઉજવણી કરી। લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા। ફટાકડા ફોડીને ભારતની ઐતિહાસિક જીતનો જશ્ન મનાવ્યો હતો। ભારતનો વિજય જે થયો છે એ અવિસ્મરણીય છે, યાદગાર છે, અમારા દિલમાં કાયમ માટે કોરાઈ ગયેલો છે। અમે જૂના મેચો જે ગાવસ્કર ને કટની માસના જોયા હતા, જે પરફોર્મન્સ જુદું હતું। આજે ટેકનિકનો જમાનો છે, આજે પરફોર્મન્સનો જમાનો છે, જુનૂનનો જમાનો છે, જે દરેક ભારતીય ખેલાડીઓએ બતાવી અને ભારતનું શાન વધારી છે। ભારતે 3 વર્લ્ડ કપ સળંગ જીતા હોય એવો વર્લ્ડમાં પહેલો વર્લ્ડ રેકોર્ડ છે, જે ભારતના ઇતિહાસને કોઈ પણ મિટાવી શકશે નહીં। જેના માટે ભારતને ખૂબ ખૂબ અભિનંદન, ભારતીય ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન, આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન। દિવાળી જેવો માહોલ હતો કાકા, ઉજવણી પણ કરવામાં આવી છે। દિવાળી તો રાજકોટનું કોઈ પણ ઉત્સવનું બાનું જોઈએ, અને આનાથી મોટું બાનું રાજકોટને મળી શકે એવું નહોતું। ઉત્સવ પ્રિય રાજકોટ, રંગીલા રાજકોટનું કોઈ જોડ જ નથી। થેન્ક યુ।